મિત્રો, એક વ્યક્તિના જીવનમાં અંધારું છવાયું, પણ મનનું અજવાળું અડગ રહ્યું. એક સોફ્ટવેર એન્જિનિયર જેના પથ પર કુદરતે અનેક પરીક્ષાના પડાવ મૂક્યા. કેન્સરથી ગ્રસ્ત થયા, પણ તેને હરાવ્યું. દ્રષ્ટિ ગુમાવી, પણ બ્રેલ શીખીને 8 પરીક્ષાઓ પાસ કરી અને પોતાના સપના સાકાર કર્યા. આવો જાણીએ તેમની અંધકારની હારથી લઈને અજવાળાના આગમન સુધીની આ સફરને. દોસ્તો, આજે જોઈએ અંધકાર વચ્ચેનું એક અજવાળું. આ પ્રેરણાદાયી કહાની છે ભૂપેન્દ્ર ત્રિપાઠીની, જેમણે ગંભીર બીમારીઓ સાથે લડી આજે જીવનના અદ્ભુત પળો જીવી રહ્યા છે. ન્યુરોસર્જન્સને ચેકઅપ કરીને એક્ઝામિન કરીને જાંચમાં MRI સ્કેનથી એ રીતે ખબર પડી કે મને આખો કરોડરજ્જુમાં ગાંઠો છે. અને આ સમયે એટલે મારી આખી ફેમિલીને ઉપર તમે વિચારી શકો છો કે જે રીતે કોઈ આકાશમાંથી કોઈ વીજળી પડી જાય એ રીતે શોકમાં બધા લોકો આવી ગયા. પરંતુ એનાથી પણ વધારે એક મોટું શોક મારા જીવનમાં આવવાનું બાકી હતો, અને આ હતું કે જ્યારે બાયોપ્સીથી ખબર પડી કે આ છેલ્લા સ્ટેજના ટર્મિનલ કેન્સર છે. મારી માતાજીને અને હું પણ બંને લોકોને એ રીતે આ દૃઢ નિશ્ચય કરી દીધા કે હાર નથી માનવાની છે, અને કેન્સર અને પેરાલિસિસ આ બંને જો મારા સામે જો શત્રુ છે એના સામે ડટને આખો આંતરિક શક્તિ કહે છે ને, વિલ પાવર, એને એકત્રિત કરીને અમે લોકોને એક ફાઇટ આપી. અને પછી લગભગ 12 થી 13 મહિના સુધી મારી સારવાર ચાલી. ફિઝિયોથેરાપી પણ ચાલતું હતું, અને છેલ્લામાં 2013માં ફાઇનલી મને 100% કેન્સર ફ્રી ડિક્લેર કર્યા હતા. પણ તે સમયે મને બધું થોડું ઝાંખું દેખાયું હતું, એટલે બ્લડ વિઝન. એના પહેલાં હું એકદમ સારું દેખતો હતો. પછી અમે લોકો આઈ ડૉક્ટર્સ પાસે ગયા હતા. આઈ ડૉક્ટર્સને મને કીધું કે જો તમારી આંખની બંને નસ છે આ આડઅસરથી એકદમ બળી ગઈ છે, જલી ગઈ છે, તો એટલે જો તમે 20% એટલે 15-20% જો મારા રેસિડ્યુઅલ વિઝન હતો તે સમયે, આ પણ તમારા ગ્રેજ્યુઅલી ઝીરો થઈ જવાનું હતો, અને આના કોઈ ઇલાજ સંભવ નહોતો હતો. એકદમ હું અંદરથી હિલી ગયા કે હું કેવી રીતે દિવ્યાંગ બનીને આખો જીવન, કારણ કે મને બિલકુલ આઈડિયા નહોતો હતો કે આઈસાઇટ જીવન એટલે લોસના પછી પણ જીવન શક્ય છે. હું આ બધું બ્રેલમાં એક્સપર્ટ બનીને અને પછી આ સોફ્ટવેરમાં એક્સપર્ટ બનીને પછી દેન દેર વોઝ નો લુકિંગ બેક. આઈ સ્ટાર્ટેડ આ જો કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય છે ગવર્મેન્ટની, એની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. 2014માં 8 પરીક્ષા લગભગ ફર્સ્ટ એટેમ્પમાં ક્રેક કરીને પછી 2015માં ઇતિહાસ રચ્યો કે RBI ગુજરાતમાં પ્રથમ ટોટલી 100% બ્લાઇન્ડ હું મેનેજર રીતે, મારી क्लास 1 ऑफिसर રીતે મારી नियुक्ति થઈ. बच्चे जो हैं उनकी घुट्टी में एक तरीके से मैंने ये शब्द डाल दिए, बेटा असंभव नाम की चीज़ कुछ नहीं होती है. गुरुजी कहते हैं कि धनुष से बाण निकला, वो तेरी गर्दन लेके जाने वाला था, टोपी लेके चला गया. मैं इनकी दृष्टि को टोपी मानती हूँ. 100% जो इनकी दृष्टि है वो नहीं कर पाते, वो सारे काम तो ये कर रहे हैं. क्या कमी है, क्या प्रॉब्लम है? આજે ભૂપેન્દ્રભાઈ માત્ર પોતાનું જીવન જ નહીં, પણ અન્ય ઘણા લોકો માટે આશાનું ચિરાગ બની ગયા છે. અને બધું માત્ર તેમના ધીરજ અને સંકલ્પથી જ નહીં, પરંતુ તેમની માતાના અગાધ પ્રેમ અને પરિવારની મજબૂત સાથ સાથે શક્ય બન્યું છે. सॉरी नहीं बोला जाएगा. एज अ फैमिली हम लोग भाई बहन बहुत ही क्लोजली निट, जैसे लगता है एकदम ताना बाना. जब ये एग्ज़ाम्स की तैयारी कर रहा था, उसके कान में से मैंने कभी वो निकला हुआ देखा ही नहीं. खाते समय तो वो सुन रहा, तो ऐसा नहीं था कि म्यूज़िक सुन रहा था, वो बुक्स सुन रहा होता था, वो अपने टॉपिक्स सुन रहा होता था, जो भी उसके टॉपिक्स होते थे वो सुन रहा होता था. का मैनेजमेंट स्किल बहुत बढ़िया है. ही सरप्राइजेज ऑल ऑफ अस. वो मेरा भी काम करता है, अपना भी करता है, बाकी भाई बहनों का भी करता है, और इतना सटल करता है, इतने एनथ लेवल तक करता है, इतने डिटेलिंग में करता है. सो दिस इज समथिंग विच इज़ अमेजिंग. मेरी बेटी है जो अभी BBA कर रही है, तो उसकी कैरियर जब 12th का उसका रिज़ल्ट आया तो शी वॉज लिटिल बिट इनडिसिसिव कि कैसे हम क्या करें, मैं अब क्या करूं, कैसे करूं. तो सबसे पहले शी रीच्ड आउट टू भरत चाचा जी. गाइड कर दो, 12th में प्रिपरेशन कैसे करनी है. वो कोई भी परिस्थिति हो, कोई भी किसी भी तरह का सिचुएशन हो, वो हमेशा उस सिचुएशन में ना केवल खुद स्माइल करता है, बल्कि अपने किसी ना किसी काम के द्वारा, किसी ना किसी एक्शन या जेस्चर, बिहेवियर के द्वारा वो दूसरे के जीवन को भी પાવરફુલ બનાતા હૈ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગાંધીનગરથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ.